નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારોની શરૂઆતમાં આજે વાત કરવી છે બેફામ રફતારના કહેરની. બે નિર્દોષોનો જીવ લેવાયો. પોલીસ પુત્રએ ગમખ્વાર અકસ્માત સર્જ્યો, જેમાં બેના મોત થયા છે. રૂવાડા ઊભા કરી દે તેવો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આ અકસ્માતનો બનાવ બન્યો. ભાવનગર એલસીબીમાં ફરજ બજાવતા પોલીસના પુત્રની આ કરતૂત. હર્ષરાજે અકસ્માત બાદ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી. પોલીસ કર્મી પિતાએ પુત્રને પોલીસ મથકે હાજર કર્યો. રેસ લગાવાઈ હતી કે નહીં તેની પણ તપાસ થશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. નોંધે છે કે પોલીસ પુત્ર હર્ષરાજે બેફામ કાર હંકારી હતી અને તે સીસીટીવીમાં પણ કેદ થઈ છે. અહીં કાળિયાબીડ પાસે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોતના સમાચાર છે, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું તો અન્ય એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ઘાયલો શહેરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરના સરદાર પટેલ સ્કૂલવાળા રોડ પર શક્તિ માતાના મંદિર સામે ક્રેટા કારના ચાલકે સ્કૂટર સહિત 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવાનનું મોત થયું, જ્યારે 3ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ઘાયલ ચંપાબેન વાછાણી નામની મહિલાનું પણ મોત થયું. આ બનાવમાં પોલીસ પુત્ર આરોપી કાર ચાલક હર્ષરાજની અટક કરાઈ છે. તો આ બેફામ રફતારનો કહેર. રેસના ચક્કરમાં અહીં બે લોકોના ભોગ લેવાયા. રૂવાડા ઊભા કરી દે તેવા અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે. તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી. તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા. આ સમગ્ર મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે. નીતિન, પોલીસ પુત્રએ જ રફતારના ચક્કરમાં બે લોકોનો ભોગ લીધો. આ સમગ્ર જે અકસ્માતની ઘટના બની તેને વિગતે જણાવશો. જે વાત કરીએ તો જે આ ઘટના છે તે કાળિયાબીડના જે રૂપા વીરાણી સર્કલથી લઈ અને સરદાર પટેલ સ્કૂલ તરફનો જે રોડ છે ત્યાં શક્તિમાનું મંદિર વચમાં આવેલું છે. તે મંદિરની નજીક આ અકસ્માત સર્જાયો હતો અને કંઈક ને કંઈક સીસીટીવીમાં પણ સ્પષ્ટ દેખાય છે અને સ્થાનિક લોકોનું પણ માનવું છે કે બે કાર દ્વારા રેસ લગાવવામાં આવી હતી અને આ રેસમાં જે રાહતદારી નિર્દોષ લોકો છે, મહિલા અને અન્ય પુરુષ, તેના ભોગ લેવાયા છે. ત્યારે પુરુષ છે તેનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું અને મહિલાએ છે તે ટૂંકી સારવાર દરમિયાન છે તેમનું મોત નીપજ્યું હતું. 4 લોકો જેટલા છે તે ગંભીર રીતના નાની મોટી ઈજાઓથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અને આ અંગે જ્યારે પોલીસને પુત્ર ઉપરના જે સવાલો છે ત્યારે કંઈક ને કંઈક પોલીસ પુત્ર છે તેને બચાવવા માટેનો લૂલો પ્રયાસ છે તે પણ જોવા મળી રહ્યો છે. ઘણા મીડિયાના માધ્યમથી તેવું પણ સામે આવ્યું છે કે આ પોલીસ પુત્ર અગાઉ પણ પોલીસની ડ્રાઈવમાં પકડાનો હતો, ત્યારે તેમની પાસે કોઈ દસ્તાવેજી પુરાવા ન હોવાને કારણે તે ટેલિફોનિક કોઈની સાથે વાત કરાવે છે તે છૂટી જાય છે. ત્યારે ગઈકાલે જે ઘટના બની છે તેમાં પોતે તેવો દાવો કરે છે કે તેમની પાસે તમામ કાગળિયા અને પેપર ઉપલબ્ધ છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હવે વાત 3 નિષ્ણાંતોની 3 મોટી આગાહીની. 21મી જુલાઈથી ફરી ગુજરાતમાં ભારે વરસાદ. વરાપ બાદ ખેડૂતોને મળશે ફરી સારો વરસાદ. હવામાન નિષ્ણાંતોએ વરસાદ અંગે આગાહી કરી. વરસાદ અંગે 3 નિષ્ણાંતોની 3 મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કે 21 જુલાઈથી વરસાદની શક્યતા વધશે તો જુલાઈના અંતના સપ્તાહમાં સામાન્ય વરસાદ રહી શકે. જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી ભારે વરસાદની શક્યતા. તો આ તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ 4 દિવસ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી છે. 21મી સુધી છૂટો છવાયો હળવો વરસાદ રહી શકે. અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે. વરસાદની તીવ્રતા ઘટશે, તાપમાન વધશે. તો આગાહીકાર પરેશ ગોસ્વામીનું વરસાદ અંગે અનુમાન કે ઓગસ્ટના છેલ્લા 15 દિવસમાં વરસાદ સારો રહેશે. સપ્ટેમ્બરમાં ખૂબ જ સારો વરસાદ પડશે. ચોમાસામાં 98% થી 106% વરસાદ પડશે. આ જુલાઈના ચોથું સપ્તાહ અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુસળધાર વરસાદ થવાની કેટલાક ભાગમાં શક્યતા છે. લગભગ 10મી ઓગસ્ટ સુધીમાં
तापी नदीનું જળસ્તર પણ વધવાની શક્યતા છે। हल्का से मध्यम बारिश का पूर्वानुमान है अनेक स्थानों में, और इसमें थंडरस्टॉर्म का वार्निंग है, कोई हेवी रेनफॉल का वार्निंग नहीं है। थंडरस्टॉर्म विथ लाइटनिंग का जो वार्निंग है वो आपका 5 दिन तक 17 से लेकर 21 जुलाई तक दिया गया है। थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर गस्टिंग के साथ किलोमीटर प्रति घंटा में होने का संभावना है। और जो हमारा फिशरमैन भाई के लिए आज कोई वार्निंग नहीं है। अहमदाबाद और आसपास क्षेत्रों के लिए हमारा लाइट टू मॉडरेट रेनफॉल का पूर्वानुमान है। અત્યારે આ વરાપનો માહોલ છે, ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે, જેમાં જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે। ત્યાર પછી ઓગસ્ટના છેલ્લા 15 દિવસ હશે, એમાં પણ સારો વરસાદ પડશે, અને ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે। એટલે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એવરેજ એકંદરે ખૂબ સારા વરસાદો થશે। લગભગ ચોમાસા દરમિયાન 98% થી લઈ અને 106% સુધીના વરસાદો પડે, અને એકંદરે જોવા જઈએ તો ચોમાસું સારું રહેશે। તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં આવેલા સુથારપાડા અને બારપુડાનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે। આ છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલ બિરસા મુંડા ધોધનો અદ્ભુત નજારો। પહાડોથી ઘેરાયેલા આ બિરસા મુંડા ધોધનું સૌંદર્ય માણવા માટે પર્યટકો ઉમટી પડે છે। પ્રવાસન ક્ષેત્રે આ અજાણી જગ્યા પર બહુ ઓછા લોકો મુલાકાત લે છે। જોકે આ ધોધ સુધી પહોંચવા માટે કોઈ રસ્તો કે પગથિયા નહીં હોવાથી લોકોએ જીવને જોખમમાં મૂકીને ધોધ સુધી પહોંચવું પડે છે। ત્યારે જો આ બિરસા મુંડા ધોધ નિહાળવા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વધુમાં વધુ પ્રવાસીઓ આ વિસ્તારની કુદરતી સૌંદર્યના નજારાને માણી શકે। હમણાં આપણા અહીંયા વિસ્તારમાં વરસાદ સારી રીતે વરસી રહ્યો છે, તો જેના કારણે નાના મોટા ધોધો પડી રહ્યા છે। તો આપણે હમણાં સુધી એ જ જાણતા હતા કે આપણે વિલ્સન હિલના જે શંકર ધોધ છે એ જ બધા જાણીતા છે, કેમ કે ત્યાં મતલબ જવાનો રસ્તો મસ્તો તો બધું બરાબર છે। પણ અહીંયા બી અમે આવ્યા અમારા ગ્રુપ સાથે, તો અમને અહીંયા ખૂબ જ સરસ લાગ્યું, જાણ મળી, જેના કારણે અમે અહીંયા બિરસા મુંડાના ધોધ પાસે ફરવા આવ્યા છે। અને એ ધોધ ખૂબ જ સારો છે, અને એ ધોધ પાસેથી ખૂબ જ ઉપરથી પાણી પડે છે, અને અહીંયા ઊંડી ઊંડી ખીણો જોવા મળે છે, વાદળ, ડુંગર અને મસ્ત એવો નજારો જોવા મળી રહ્યો છે। બારપુડાની અંદર એક બિરસા મુંડા ધોધ કરીને આવ્યો છે, જે શંકર ધોધ કરતાં બારપુડા બિરસા મુંડા ધોધ ખૂબ જ સારી રીતે લોકો માટે મતલબ જોવાલાયક છે। અહીંયા આગળ ઘણા ટુરિસ્ટો આવતા હોય, પણ એક જ કારણ છે કે એ લોકોની જ્યારે મન દુઃખ થાય છે ત્યારે એ લોકો આવતા હોય ત્યારે એ લોકોને કોઈ રસ્તો ના મળતો હોય, મતલબ અહીંયા એ લોકોને કેવો ફરવા આવતા હોય એ લોકોને પણ એવું છે કે અહીંયા કંઈક ને કંઈક વિકાસ થાય તો સ્થાનિકોને રોજગારી પણ મળે ને। આગળ વાત કરીએ હરિદ્વારની। અહીં કાવડ મેળા દરમિયાન ગંગા ઘાટ પર તૈનાત એસડીઆરએફના જવાનો ગંગામાં ડૂબતા લોકોના જીવ બચાવ્યા। હરિદ્વારના કાંગરા ઘાટ પાસે તેઓ સ્નાન કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં કાવડીઓ વહેવા લાગ્યા અને ઊંડા પાણી તરફ ગયા। ત્યારે ઘાટ પર તૈનાત એસડીઆરએફના જવાનોએ હરિયાણાના 3 લોકો અને હરિદ્વારના એક સ્થાનિક યુવકને ઊંડા ડાઇવિંગ અને રાફ્ટિંગ બોટ દ્વારા પાણીમાંથી બહાર કાઢીને બચાવ્યા। તો આ દ્રશ્યો છે। અહીં કાવડ મેળા દરમિયાન ગંગા ઘાટ પર કાવડીઓ વહ્યા, પરંતુ એસડીઆરએફના જવાનો દેવદૂત બનીને આવ્યા અને અહીં તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સફળતાપૂર્વક તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેમને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા। તો પાણીના જોરદાર પ્રવાહમાં કાવડીઓ વહેવા લાગ્યા હતા। નોંધનીય છે કે હાલ કાવડ મેળા દરમિયાન મોટી સંખ્યામાં કાવડીઓ અહીં પહોંચી રહ્યા છે, ત્યારે સ્નાન કરતા વેળાએ આ ઘટના બની। દેશના ઘણા ભાગોમાં વરસાદના કારણે નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે। પ્રયાગરાજમાં પણ ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। ત્યારે આ વર્ષે બીજી વખત ગંગા અને યમુના નદીનું પાણી એ સંગમના કિનારે આવેલા હનુમાનજીના મંદિરમાં પ્રવેશ્યું। રાત્રે 2:15 કલાકે ગંગા અને યમુનાએ ફરીથી હનુમાનજીના મહારાજનો અભિષેક કર્યો। ગંગાનું પાણી હનુમાન મંદિર પહોંચતાની સાથે જ અહીં વિધિ મુજબ પૂજા પણ કરવામાં આવી અને આ પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા। જ્યાં સુધી ગંગા અને યમુના મંદિરમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી મંદિરનો દરવાજો બંધ રહેશે। ભક્તો ફક્ત મંદિરની બહારથી જ દર્શન કરી શકશે। પ્રયાગરાજના હનુમાન મંદિરમાં ગંગાજળનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે।
તો હવે વાત આંદોલનમાં ઉભરાની. સાબરકાંઠા અરવલ્લીમાં સાબર ડેરીના ભાવફેર સામેનું પશુપાલકોનું આંદોલન 5મા દિવસે પણ યથાવત છે. જ્યાં 10 દિવસે પગાર થતા હોય તે પશુપાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. સવાર સાંજ ધમધમતી મંડળીઓ હવે ખાલી ખમ થઈ ગઈ છે. 20 થી 25% સુધીનો નફો અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ છે અને તેથી આજે પણ 5મા દિવસે પશુપાલકો ગામોની મંડળીઓમાં દૂધ નહીં ભરાવે તેવો નિર્ણય કર્યો છે. આ તરફ આજે અરવલ્લીના મોડાસા વિભાગના ડિરેક્ટરો પશુપાલકોને મળશે અને આંદોલન સમેટવાનો પ્રયાસ કરશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરીએ દૂધના ભાવફેરમાં કરેલા ઘટાડા સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ભાવફેર ઓછો ચૂકવાતા રોષે ભરાયેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને દેખાવ કરી રહ્યા છે. ત્યારે કેટલાક ઠેકાણે દૂધના ટેન્કરને રોકીને દૂધ રસ્તા પર ઢોળી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. તો ડેરીએ પણ પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ ટેન્કર પહોંચતું કરવાની વ્યવસ્થા કરી. અગાઉ ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ પશુપાલકો પોતાની માંગ પર અડગ છે. તો વળી ડેરીએ દૂધને રોડ પર ન ઢોળવાની પણ અપીલ કરી, જે બાદ કેટલાક પશુપાલકો દૂધ ન ઢોળીને જરૂરિયાતમંદોને વહેંચણીની વ્યવસ્થા કરી રહ્યા છે. પશુપાલકોની માંગ છે કે ડેરી તેમને 20 થી 25% નફા જેટલો ભાવફેર ચૂકવે, જેથી તેઓને દૂધ ઉત્પાદનમાં યોગ્ય વળતર મળી રહે. પશુપાલકોનું એ પણ કહેવું છે કે નફાથી વંચિત રહેવાના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સાથે ધરપકડ કરાયેલા પશુપાલકોને પણ મુક્ત કરવાની તેઓ માંગ કરી રહ્યા છે. તો સાબરકાંઠામાં અહીં હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળીઓ બંધ છે. નોંધ્ય છે કે ભાવફેરને લઈને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો છે. દરરોજનું 7,000 લીટર અને રોજનું 3 લાખનું નુકસાન રાયગઢ ગામમાં દૂધ થઈ રહ્યું છે, જેમાં દૂધ જરૂરિયાતમંદ લોકોને આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ આ વિરોધ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે. ઈશાન, વિરોધનો વંટોળા વધતો જ જઈ રહ્યો છે, શાંત નથી પડી રહ્યો. હાલ પશુપાલકો શું માંગ કરી રહ્યા છે, કેવો માહોલ છે? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ ઉત્પાદક જીવાદોરી સમાન સાબર ડેરીમાં વિરોધ યથાવત જોવા મળ્યો છે. ખાસ કરીને એક જ માંગ છે કે પશુપાલકોને યોગ્ય ભાવફેર મળવો છે. ત્યારથી છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે. તો હિંમતનગરના જે રાયગઢ ગામની દૂધ મંડળી છે કે જે દરરોજ 7,000 લીટર દૂધની આવક થતી હતી અને ત્યારે દૂધ બંધ છે, જેથી પશુપાલકોને 3 લાખથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. ખાસ કરીને આપણી સાથે ડેરીના ચેરમેન છે, તો ઉપરથી આપણે એમની સાથે વાત કરીશું. વાત કરીએ તો કેટલું હાલ તમને નુકસાન થયું, કેટલી આવક હતી? હું રાયગઢ દૂધ મંડળીનો સેક્રેટરી છું. મારી મંડળીમાં દૈનિક 3 લાખ લીટર દૂધનું સંપાદન થતું હતું, તે છેલ્લા 3 દિવસથી બંધ છે. પશુપાલકોની પારાવાર મુશ્કેલી છે. તો મારું એક નિવેદન છે કે આ નિયામક મંડળ છે એ કિલો ફેટ ને બધું કર્યા વગર સ્પષ્ટ ટકાવારીમાં 17% 18% જે આપવું હોય જાહેર કરી અને વહેલી તકે નિવેડો લાવે તો પશુપાલકો ખૂબ હેરાન થાય છે. બીજું કહેતો હતો કે જો આયોજન મંડળ આયોજન કરવાનો અનુભવ બહુ થઈ ગયો છે, બહુ સેવા કરી છે આ લોકોએ, તો નવા યુવાનોને તક આપે એટલે આ લોકો વિખેરાઈ જાય. પછી જે ભાવફેર મળવો છે એ મળશે. આ લોકો સત્તા છોડી દી, એટલું બધું લોકો હેરાન થઈ ગયું છે કે હવે સરકાર ઉપર પણ આક્ષેપ થવા લાગ્યા છે કે ભાઈ આ સરકારના સમર્થન વગર આટલું આ લોકો લાભો ના ખેંચી શકે. તો આના માટે સરકાર સહકાર મંત્રાલય બનાવ્યું છે અમિત શાહજીને, તો એ પણ ઇન્વોલ્વ થઈને આનો વહેલી તકે નિકાલ લાવે એવું તમામ પશુપાલકોની અને આમ જનતાની પણ માંગણી છે. ખાસ કરીને યુવાનોને પણ સત્તા જે સાધન આપવું જોઈએ ને યુવાનોની માંગણી. તમે એક ખાસ યુવાન છો અને હાલ ચેરમેન પણ છો, શું માંગણી અને પશુપાલકોને કેટલો ભાવફેર મળવો જોઈએ? છેલ્લા 4-5 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે એમાં કોઈના પેટમાંથી ભાઈ પાણી બી હલતું નથી. છેલ્લા અમારા ગામમાં પર ડે દૈનિક 7,000 થી 7,500 દૂધની આવક છે. લોકોનો દર વર્ષની સરેરાશ મુજબ 20 થી 25% નફાની જે આશા હતી એના પર પાણી ભરી રહ્યું છે. લોકોને ગાડીઓના હપ્તા, ઘરના હપ્તા, અત્યારે જે ચોમાસું છે તો ગાયોના હપ્તા, ચોમાસા માટે બિયારણના કોઈ ફાફા પડી ગયા છે. તો હું એક યુવાન તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે જો નિયામક મંડળમાં જે અમારા
ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમની જો વાત ના માનતા હોય, જો તમારા જો અગ્રણી નેતાઓ જો તમારી ના માનતા હોય તો તમે રાજીનામું આપી દો. કેમ તમે આજ સુધી કોઈ દિવસ રાયગઢ દૂધ મંડળીમાં નથી આવ્યા? આ એરિયાની અમારે મોટા મોટી દૂધ મંડળી છે, તો એક બી દિવસ અહીંયા તમે વિઝિટ નથી લીધી. દૂધની પરિસ્થિતિ શું છે એ બધી વાત નથી કરી. ગામના પર લોકોની પરિસ્થિતિ શું છે? આજે લોકોના 22 તારીખે દૂધનું ખાંડ લેવું છે, જે સાબરદાન ઉધાર લેવા છે, તો પણ એમનો પગાર જમા નથી, તો દૂધનો સાબરદાન કઈ રીતે લેશે? પશુઓને ખોરાક માટે બી હવે પરિસ્થિતિ બગડતી જાય છે. તો માત્ર ને માત્ર હું નિયામક મંડળને ભાઈ એટલી વિનંતી કરું છું કે ભેગા મળી અને પશુપાલકોનું જે આંદોલન છે એને નિપટાઈ અને એને સમર્થન આલી અને આ વસ્તુનું સોલ્યુશન લાવીને વધુમાં વધુ નફો આવે એવી આશા છે. ખાસ કરીને એક અન્ય પશુપાલકથી તમને પૂછવા માંગીશ, કેટલી માગણી છે તમારી? અમારી માગણી જોવા જઈએ તો આમ તો જોઈએ તો 20% આપે તો સારું, પણ જે ઓછી કરી છે ને એનામાં તો બિલકુલ પાલવે એવું નથી. ચોક્કસ કે આ પ્રકારે જે રાયગઢ ગામમાં જે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, જે દૈનિક 3 લાખનું જે નુકસાન કરી રહ્યા છે. બિલકુલ ઈશાન, આભાર માહિતી આપવા બદલ. તો અરવલ્લી જિલ્લામાં 5મા દિવસે પણ દૂધ મંડળીઓ બંધ હાલતમાં છે. મોડાસાના સાકરિયા ગામે 250 સભાસદો નથી ભરાવી રહ્યા દૂધ. દિવસ સાંજ ધમધમતી દૂધ મંડળીઓ આજે બંધ જોવા મળી રહી છે. દિવસમાં 3500 લીટર દૂધની આવક ધરાવતા સાકરિયા ગામમાં વિરોધ યથાવત છે. એક બાજુ કુદરતે રૂઠી છે અને ડેરીએ રૂઠી છે અને સરકારે સાહેબ રૂઠી છે, એટલે પશુપાલક સાહેબ શું કરે? આંદોલન જ કરે ને. અમને સાહેબ આ દૂધ બંધ થયું તો એમાં બી કેટલું નુકસાન છે અને આ નફો નથી આલ્યો. બરાબર, ગઈ સાલે અમને છેતર્યા હતા ને આ સાલ 50% કરી નાખ્યા. અમને પોસાય એમ જ નથી. સાબર ડેરી સામે પશુપાલકોનો જે વિરોધ છે સતત ચોથા દિવસે પણ જોવા મળી રહ્યો છે. દિવસ રાત ધમધમતી જે દૂધ મંડળીઓ છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે. વહેલી સવારે પહોંચ્યા હતા સાકરિયા, કે જે મોડાસા તાલુકાનું જે સાકરિયા ગામ છે. 250થી વધુ સભાસદ છે કે જ્યાં 2 ટંકના 3500 લીટરથી વધુ દૂધ ભરાવવામાં આવે છે. અહીં બોર્ડ પણ મારવામાં આવ્યું છે કે અચોક્કસ મુદત સુધી આ જે દૂધ અહીં ભરાવવામાં આવી રહ્યું છે તે બંધ છે. ખાસ કરીને તેમનો જે વિરોધ છે કે તેમની માગણી છે કે જે નફો તેમને 20% સુધી આપવામાં આવે. અને આ પ્રકારે આપ જોઈ શકો છો કે બંધ હાલતમાં જે દિવસ રાત ધમધમતી દૂધ મંડળીઓ છે તે બંધ જોવા મળી રહી છે. આ એક આજીવિકાનું સાધન છે. ગામડાઓમાં દર 10 દિવસે ત્યાં પગાર મળે છે, પરંતુ તમામનું જે હાલ જે જીવન છે તે અસ્થિર બન્યું છે. કારણ કે જે પ્રકારે સાબર ડેરી પોતાની જીદ પકડીને બેઠી છે કે તેઓ જાહેર નથી કરી શક્યા. બીજી તરફ પશુપાલકો પોતાની જીદ છે કે તેમની જે માગણી છે તે સંતોષવામાં આવે. અને આ માગણી સાથે જ હાલ પશુપાલકો પણ એક આક્રોશ સાથે અહીં જે ડેરીઓ છે ડેરીઓમાં નથી જઈ રહ્યા. તેના કારણે તમામ જે ડેરીઓ છે એ બંધ જોવા મળી છે. 900થી વધુ ડેરીઓ બંધ થવાના કારણે 60% સુધીનું દૂધ સાબર ડેરીનું ઘટી ગયું છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જિલ્લાભરમાં જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, 18 ગુજરાતી, સાકરિયા ગામ, અરવલ્લી. તો અરવલ્લીમાં સાબર ડેરીનો વિરોધ યથાવત છે. સાંજના સમયે ફરીવાર પશુપાલકો રોષે ભરાયા અને મેઘરજથી મોડાસા તરફ જઈ રહેલ દૂધ ભરેલી ટેન્કર ખાલી કરાઈ. મુલોજ ચોકડી શિનાવાડ નજીક પશુપાલકોએ સાબર ડેરીની ટેન્કર રોકી હતી અને ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળ્યું હતું. અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લામાં ભાવફેરને લઈને પશુપાલકોનો સતત વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અરવલ્લીના મોડાસામાં 2 દિવસ બાદ પાર્લરમાંથી દૂધ મળવાનું શરૂ થયું. છેલ્લા 2 દિવસથી અહીં દૂધની આવક બંધ થતા સ્થાનિકો પરેશાન થયા હતા. દૂધની જાણે અછત સર્જાઈ હોય તેવો અનુભવ કરી રહ્યા હતા. દૂધ માટે ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે પાર્લરમાં દૂધ મળતા સ્થાનિકોએ રાહત અનુભવી. આ દૂધ માટે અમે 2-3 દિવસથી બહુ તકલીફ પડે છે. કાલે તો આખો દિવસ દૂધ મળી જ નહોતું. તમારે પછી બીજેથી જ્યાં મળે એ લેવું પડે છે. ઉંમર થઈ હોય તો છતાં બધા પાર્લરો ઉપર જવું પડે છે. તકલીફ બહુ પડે છે અમને. અત્યારે ઉંમર થઈ હોય ને આવું જવું પડે. તકલીફ અહીંયા ના મળે તો પાછું જ જવું પડે. પછી બીજા બધા જઈએ ત્યારે વળી ક્યાંક જગ્યાએથી મળી રહે. સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘમાસાન ચાલુ છે ભાવફેરને મામલે, ત્યારબાદ અમૂલના જે પાર્લરો છે ત્યાં છેલ્લા 2 દિવસથી દૂધ જોવા નથી મળી રહ્યું, પરંતુ આજથી દૂધ રાબેતા મુજબ થયું છે. ખાસ કરીને જે પ્રકારે સાબર ડેરી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, અમૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે
ત્યારે આપ જોઈ શકો છો કે ગ્રાહકોની ભીડ હવે જોવા મળી રહી છે. જે દૂધ છે એ દૂધ લેવા માટે ગ્રાહકો આવી રહ્યા છે અને જે છેલ્લા 2 દિવસથી દૂધ નહોતું આવતું તેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી હતી, પરંતુ આ પ્રકારે આપ જોઈ શકો છો કે જે પ્રકારે ધીમે ધીમે ગ્રાહકો એ પહોંચી રહ્યા છે અને જે દૂધ લઈ રહ્યા છે. ખાસ કરીને આ એક એવું આયોજન છે કે જે લોકો જે શહેરીજનો છે તેમના સુધી આ દૂધ પહોંચતું હોય છે, જેમાં જે પ્રકારે ખોટ જોવા મળી હતી કારણ કે દૂધ મંડળીઓ બંધ હાલતમાં છે. ત્યારે ધીમે ધીમે હવે આ પ્રકારનો જે સારો માહોલ જોવા મળ્યો છે. જે દુકાનમાં છે તેને પૂછીશું કેટલા દિવસથી દૂધ બંધ હતું? 3 દિવસથી બંધ હતું. કઈ કઈ પ્રોડક્ટ નથી આવતી? અત્યારે બફેલો પ્રોડક્ટ નથી આવી ને બાકી બધું છે. આજથી ચાલુ થયું છે? હા, આજથી ચાલુ થયું, સવારથી જ. ચોક્કસ આપ જે પ્રકારે કહી રહ્યા છે કે આજથી ચાલુ થયું છે, એક બેન દૂધ લેવા આવ્યા છે, કેવી તકલીફ પડતી હતી 2 દિવસથી? દૂધ નહોતું ને એટલે જોરદાર તકલીફ પડતી હતી. અનેક મહિલા છે, એમને પૂછીશું કેવી તકલીફ પડી 2 દિવસથી? 2 દિવસથી બહુ તકલીફ પડી દૂધની તો સખત તકલીફ પડી. હા, આજે થેલી મળી ગઈ? આજે થેલી મળી ગઈ. ચોક્કસથી શહેરીજનો માટે આ એક જ રસ્તો છે કે પોતાના ઘરમાં જેમને ચા બનાવવી હોય કે જે પ્રકારે દૂધની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આ પ્રકારે અમૂલના જે પાર્લર હોય છે ત્યાંથી તેઓ દૂધ લેતા હોય છે. પરંતુ આજે આખરે જ્યારે 4થો દિવસ છે દૂધ મંડળીને બંધ હોવાનો, તેવા સંજોગોમાં તેમને હવે દૂધ મળી રહ્યું છે અને માત્ર એક જ પ્રોડક્ટ નથી મળી રહી. ત્યારે આ સંજોગોમાં શહેરીજનો માટે રાહતના સમાચાર છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો બીજી તરફ દૂધ ઢોળીને થતા દેખાવો સામે જ હવે જાગૃતિ જોવા મળી રહી છે. અરવલ્લીમાં કેટલાક પશુપાલકોએ અન્ય પશુપાલકોને અપીલ કરી કે દૂધ ભલે મંડળીમાં ન જમા કરાવો પરંતુ ઢોળો નહીં, તેનો સદુપયોગ કરો. ત્યારે મોડાસા તાલુકાના પશુપાલકોની અનોખી પહેલ સામે આવી. દૂધને શહેરની અલગ અલગ સંસ્થાઓમાં આપ્યું. મોઢાસણ ગામના યુવકોએ 350 લીટર દૂધ આપ્યું. 2 રૂપિયામાં ટિફિન આપતી સેવાકીય સંસ્થા અન્નપૂર્ણા ટ્રસ્ટમાં દૂધ અપાયું. બહેરામુંગા સ્કૂલ તેમજ સત્યમ સ્કૂલમાં પણ દૂધ આપવામાં આવ્યું. અમે એક મેસેજ આપીએ છીએ દૂધ ઉત્પાદકોને કે દૂધ વેડફવું નહીં પણ દૂધનો સદુપયોગ થાય. અમે જે આ કાર્ય કરી રહ્યા છે એવું જ કાર્ય એમને કરો એ અમારી પ્રાર્થના. સાબરડેરી અને પશુપાલકો વચ્ચે જે પ્રકારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, આમને સામને આવી ગયા છે, ત્યારે જે દૂધનો વ્યય થતો હતો તેમાં ક્યાંક ને ક્યાંક લોકો હવે અનોખી પહેલ કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રકારે મોડાસા શહેરમાં જે અન્નપૂર્ણા ટ્રસ્ટ આવેલું છે કે જે માત્ર 2 રૂપિયામાં ગરીબોને ભોજન આપે છે, તે આપ જોઈ શકો છો કે મેઢાસણ જે ગામ છે ત્યાંના જે ગ્રામજનો છે તેમના દ્વારા 350 લીટર જેટલું દૂધ અહીં દાન કરવામાં આવ્યું છે. ગ્રામજનો જે પ્રકારે અલગ અલગ જે બહેરામુંગા શાળા છે ત્યાં પહોંચી રહ્યા છે, અલગ અલગ જે શાળાઓ આશ્રમોમાં પહોંચી રહ્યા છે અને આ પ્રકારે દાન કરતા નજરે પડી રહ્યા છે. ન્યૂઝ 18ની પણ એક અપીલ છે કે જે પ્રકારે દૂધ ઢોળવામાં આવી રહ્યું છે, વેડફાટ કરવામાં આવી રહ્યું છે, તે ન કરતાં આ પ્રકારે જે ગરીબ લોકો છે અથવા જો જે આ જે પ્રકારના ટ્રસ્ટ છે ત્યાં આ દૂધ આપવામાં આવે જેથી તેનો સદુપયોગ થઈ શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણી આવક વધતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો. ઉપરવાસમાંથી 68,786 ક્યુસેક પાણીની આવક થઈ હતી. હાલ નર્મદા ડેમની સપાટી 121.40 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર ખોલવામાં આવ્યા. પાણીની આવક થતાં આરબીપીએચના 3 અને સીએચપીએચના 1 પાવર હાઉસ ચાલુ છે. હાલ નર્મદા ડેમ 55% ભરાયો. તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નોંધ્ય છે કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અહીં પાણીની આવક વધી રહી હતી અને હાલ પણ આ આવક ધીરે ધીરે વધી જ રહી છે. ત્યારે ગુજરાતવાસીઓ માટે આ સારા સમાચાર છે, કારણ કે નર્મદા ડેમ સિંચાઈ માટે મહત્વપૂર્ણ ગણાતો ડેમ છે. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, હાલ સરદાર સરોવર ડેમની પરિસ્થિતિ કેવા પ્રકારની? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સરદાર સરોવર નર્મદા ડેમ છે ગુજરાતની જીવાદોરી ગણવામાં આવે છે અને આ ગુજરાતની જીવાદોરી ખરેખર હવે સાબિત થવા જઈ રહી છે. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં સારો વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કહી શકાય કે જે 24 કલાકમાં 70 સેન્ટીમીટરનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં જે પાણીની વરસાદ સારો થઈ ગયો જેને લઈ નર્મદામાં નવા નીરની આવક થઈ રહી છે. આજે પણ 68,786 ક્યુસેક પાણીની આવક કરતા નર્મદા ડેમ 121.92 મીટર 121.40 મીટરે પહોંચ્યો છે. કહી શકાય કે જે નર્મદા ડેમ છે જેના દરવાજા જે છે 121.92 મીટર છે. એટલે ડેમને આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સુરતથી મહત્વના સમાચાર. અહીં બિલ્ડિંગમાં આગ લાગવાના સમાચાર છે. 4નું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
જહાંગીરાબાદમાં મોડી રાત્રે બિલ્ડિંગમાં આગ લાગી. વૈષ્ણોદેવી બી બિલ્ડિંગના 3જા માળે આગ લાગી હતી. સવારે 3:30 વાગે મકાનમાં આગ લાગ્યા હોવાના સમાચાર છે. આગ લાગતા ફ્લેટમાં 4 વ્યક્તિઓ ફસાયા હતા, પરંતુ 4 વ્યક્તિઓનું સમયસર ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું. ફાયરની 6 ગાડીઓ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને આખી બિલ્ડિંગને ખાલી કરાવી હતી. ફાયરના જવાનો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં આગનો જે આ બનાવ સામે આવ્યો છે, વિગતે જણાવો. બિલકુલ, સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે. વૈષ્ણોદેવી બિલ્ડિંગમાં બી વિંગમાં આગ લાગી હતી. કહી શકાય સવારે 3:30 વાગે આગ લાગ્યાની જાણકારી સુરત ફાયર વિભાગને આપવામાં આવી હતી, જેને લઈને પાલનપુર, અડાજણ અને મોરાપાગળ ફાયર વિભાગની 6 જેટલી ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને 4 જેટલા વ્યક્તિઓ આ ફ્લેટમાં ફસાયા હોવાની જાણકારી મળી હતી. જોકે ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યા હતા અને 4 વ્યક્તિઓને કહી શકાય કે તેમને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર ઉતારવામાં આવ્યા હતા. આગને કારણે જે કહી શકાય મકાનમાં રહેલી ઘરવખરી ભરીને ખાક થઈ જવા પામી હતી, પણ કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગે રેસ્ક્યુ કરતા 4 લોકોના જીવ બચી જવા પામ્યા હતા. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત રાજકોટની. અહીં મહાનગરપાલિકાની બેધારી નીતિ જોવા મળી. અગ્નિકાંડ બાદ કોઈ અધિકારી કે પદાધિકારી જવાબદારી લેવા માંગતું નથી. રેસકોર્સ ગ્રાઉન્ડમાં તંત્રની જવાબદારી ન હોવાના બોર્ડ લગાવવામાં આવ્યા છે. રાઇડમાં બેસતા ગ્રાહકોની સેફટી, સિક્યોરિટીની જવાબદારી પોતાની જ રહેશે. વીકેન્ડમાં અહીં સૌથી વધુ બાળકોને લઈને વાલીઓ આવે છે. વાલીઓએ કહ્યું કે ગ્રાઉન્ડ તમારું છે તો જવાબદારી કોની? હાલ લોકમેળાને લઈને તમામ રાઇડ્સને દૂર કરાઈ છે. રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ મેળા નિમિત્તે ખાલી કરવાની કાર્યવાહી ચાલુ કરાવેલ છે. ઝૂલા, જમ્પિંગ અને રાઇડર તકરીબન રેસકોર્સ ગ્રાઉન્ડમાં 100ની આસપાસ સંખ્યામાં દરરોજ માટે રાખેલ છે. તે તમામને આજ સૂચના આપેલી છે. તો સમગ્ર મામલે મનપા કમિશનર તુષાર સુમેરાનું પણ નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું લોકોના અવેરનેસ માટે બોર્ડ લગાવાયું. દબાણની ટીમ ત્યાં રાઉન્ડ ધ ક્લોક ન રાખી શકીએ. મનપા કમિશનરે સ્વીકાર્યું કે જવાબદારી વાળો શબ્દ કાઢવામાં આવશે. મનપા ભાડું નથી લેતું. આ અમારા ગ્રાઉન્ડમાં દબાણ છે. આ બોર્ડનો પ્રશ્ન હશે એ બાબતમાં મેં પણ હમણાં જોયું, અમારા ઓફિસર્સ પાસે પૂછ્યું બોર્ડનું, અને આપનાથી મને પણ ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ શબ્દ છે તો મે બી ઇફ ધેર ઇઝ સમ લેંગ્વેજ કે જે તમને એવું લાગે છે તો એની ઉપર અમે પુનર્વિચાર પણ કરી દઈશું. પણ શું કરવું પડે હું આપને કહું, 3 વસ્તુ મહત્ત્વની છે. એક તો જાહેર અમારી જમીનમાં આ પ્રકારનું કોઈ દબાણ ના થાય, નંબર 1. નંબર 2 કે એવી કોઈ પ્રવૃત્તિ ના થાય જેનાથી લોકોના કાલ સવારે કોઈ એક્સિડન્ટ થઈ શકે. અને નંબર 3, જ્યારે અમારી ટીમ ના હોય તો અમારે જે તે સમયે કોઈ લોકોને જાગૃત કરવા માટે અમારે કોઈક ને કોઈક આવા બોર્ડ, કેમ કે ત્યાં વારંવાર એ પ્રવૃત્તિ થાય છે. એક તરફ જન્માષ્ટમીનો મેળો જે છે એ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાવાનો છે. બીજી તરફ અહીંયા લાગેલા બોર્ડને લઈને પણ વિવાદ સામે આવ્યો છે. ત્યારે દબાણ શાખાની ટીમ છે તે પહોંચી છે. અત્યારે આ રાઇડ છે તે હટાવવા માટે જે પહોંચ્યા છે. બીજી તરફ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતના દબાણ શાખાના જે અધિકારીઓ છે તે અહીંયા જે રાઇડ ચાલકો છે તેમને પણ સમજાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. સતત જે છે તે અહીંથી રાઇડ હટાવવા ન દેવામાં આવે, ધંધો કરવા દેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે દબાણ શાખાના અધિકારી છે તે પણ કહી રહ્યા છે કે તેઓને જે છે અહીંથી તાત્કાલિક જે છે એ ખાલી કરી દેવામાં આવે. રાજકોટનો આ રેસકોર્સ ગ્રાઉન્ડ છે, અહીંયા અલગ અલગ 200 જેટલી રાઇડ છે. જોકે એક પણ રાઇડની અહીંયા મંજૂરી લેવામાં નથી આવી. મંજૂરી વગર આ રાઇડ ધમધમે છે. કેટલીક સુરક્ષાને લઈને પણ ખામીઓ આવી હતી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અહીંયા જે બેસશે તેમની જવાબદારી પોતાની નહીં રહે તેવો વિવાદાસ્પદ બોર્ડ પણ મારવામાં આવ્યું હતું. ત્યારે અત્યારે જે રીતના અહીંયા જે છે રાઇડ હટાવવાની આદેશો આપવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક રાઇડ જે છે અહીંયા હટતા ક્યાંક જે રાઇડ અહીંયા જે ધંધો કરતા હતા તે ધંધાર્થીઓમાં પણ ચિંતાનો વિષય છે. બીજી તરફ સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આગામી સમયમાં લોકમેળો ગ્રાઉન્ડમાં યોજાવાનો છે ત્યારે અહીંયા હરાજી સહિતના અનેક કામગીરી પણ થવાની છે, જેને લઈને અત્યારે જે છે તેમને દબાણ જે અહીંયા હટાવવાની જે કામગીરી છે તે પણ શરૂ કરવામાં આવી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. વધુ સમાચારો માટે મેળવવા માટે અહીં ન્યૂઝ 18 ગુજરાતીની એપ ડાઉનલોડ કરો. આ માટે QR કોડ સ્કેન કરો અથવા તો પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો.